હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો? તમારી બોર્ડની એક્ઝામ સારી ગઈ હશે. હવે કેમેસ્ટ્રીનું પેપર બેક ટુ ટેક્સ્ટ બુક બેઝ હતું અને ઇઝી પેપર હતું, એટલે સારું ગયું જ હશે. પાર્ટ બી તો એકદમ ઇઝી હતું. તો હવે સ્ટાર્ટ કરીશું આપણે ગુજસેટ માટેની તૈયારી. તમને ખબર છે કે 50% કામ થઈ ગયું છે, 50% ગુજસેટનું કામ બાકી છે બેટા. આપણે તો આપણે આ વખતે 2025માં ગુજસેટમાં આપણે ધમાકો બોલાવી દઈએ. તો હું વિજય શર્મા આપની પાસે માય ઈ સ્કૂલ ચેનલ થકી તમને કેમેસ્ટ્રીનું ગુજસેટ પેપર 2021નું સોલ્યુશન કરવા આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આપણે માય ઈ સ્કૂલ ચેનલ તરફથી 2020, 21, 22, 23 અને 24 બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સના તમામ ગુજસેટના પેપર સોલ્યુશન આપણે અપલોડ કરી દીધા. તમે શાંતિથી જોઈ શકશો બેટા, વિથ સોલ્યુશન. અને સોલ્યુશન ખાલી ટીક નથી કરેલા, એની મેથડ બતાવેલી છે. તમને જાણીને આનંદ થશે કે આપણે 11મી માર્ચથી બેટા 11મી માર્ચથી ગુજકેટ ક્રેશ કોર્સ ફ્રી ઓફ કોસ્ટ આખા ગુજરાત માટે આપેલો છે, જેમાં સવાર સાંજ તમારા લેક્ચર રહેશે. રોજ એક તમારું ગુજસેટનું એક પેપર અપલોડ કરીશું અને બીજે દિવસે તમને એના ડાઉટ હશે તે તમને સોલ્વ કરી આપીશું. વિદ્યાર્થી મિત્રો, એકદમ જબરદસ્ત અને ખૂબ જબરદસ્ત એનર્જીથી અમારી ટીમ, પૂરેપૂરી ટીમ તમારી સાથે આખા ગુજરાત બોર્ડની અંદર ગુજસેટમાં માર્ક્સ વધારવા માટે આપણે રેડી થઈને આવેલા છે. તમને જાણીને બીજો પણ આનંદ થશે કે 23મી માર્ચ પછી જે સ્ટુડન્ટ્સ ખાલી નીટની તૈયારી કરી રહ્યા છે એના માટે ગુજરાતીમાં ક્રેશ કોર્સ 1 મહિના માટેનો આપણે લાવી રહ્યા છે. અને એની જાહેરાત આપણે બીજા જે લાસ્ટ જે ગુજસેટનું આપણે જે પેપર હશે તે દિવસે અમે જાહેરાત કરી દઈશું અને એનો શેડ્યુલ પણ તમને અહીં આગળ મૂકી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ કરીશું આપણે ગુજસેટ પેપર 2021નું સોલ્યુશન કેમેસ્ટ્રીનું. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ બેટા. એકદમ સિમ્પલ ક્વેશ્ચન પેપર છે. ચાલો, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે સ્ટુડન્ટ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log r0/r વિરુદ્ધ t નો આલેખ કેવો છે? આલેખવાળો એક ક્વેશ્ચન આવે જ છે બેટા, હે ને? તો આલેખવાળો ક્વેશ્ચન છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે. તો ફર્સ્ટ ઓર્ડર માટે બોલો કે ની કિંમત કેટલી આવશે સૂત્રમાં? 2.303/t log of r0/rt. કોઈ પણ આલેખનો ક્વેશ્ચન સોલ્વ કરવો હોય બેટા, કોઈ પણ આલેખનો, બરાબર, આલેખવાળો ક્વેશ્ચન સોલ્વ કરવો હોય તો તમને એનું ઇક્વેશન આવડવું જોઈએ. ઇક્વેશનનું સાદુરૂપ આપો, એના ઉપરથી નવી ફોર્મ્યુલા બનાવીને આલેખ માટેની ફોર્મ્યુલા બનાવીશું. જેમ કે બોલો કોને કરતા બનાવવાનો છે? log r0/r ને કરતા બનાવવો છે. જોઈ લો, તો log of r0/r t ને જો હું કરતા બનાવી દઉં તો બેટા kt ના છેદમાં શું આવશે? 2.303 આવશે. તો therefore બોલો log of r0/rt ને જો કરતા બનાવીએ તો આ k ના છેદમાં શું થશે? 2.303 into t. તો આ કયું સૂત્ર છે બેટા? y is equal to mx. y is equal to mx પ્રકારનું. તો બોલો m નું મૂલ્ય એટલે શું? m એટલે સ્લોપ, ઢાળની કિંમત થશે, અને k upon 2.303. તો આપણો આન્સર આવશે k ના છેદમાં 2.303. આન્સર આવશે c. જો આ જ ક્વેશ્ચન 2025માં પૂછાશે તો આ નહીં પૂછાશે, તો એમાં ખાલી પૂછશે નીચેનામાંથી કયો આલેખ આવશે એનો. તેનો આલેખ આવશે log of r0/rt વિરુદ્ધ t નો ગ્રાફ આવશે સ્ટ્રેટ લાઈન, ઉગમ બિંદુમાંથી પાસ થશે, કારણ કે y is equal to mx પ્રકારનો છે બેટા. તો આમાં સ્લોપ કયો થશે? સ્લોપ થશે k ના છેદમાં 2.303. એકદમ સિમ્પલ ક્વેશ્ચન, બરાબર. ફર્સ્ટ ઓર્ડર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો આ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવો બહુ ઇઝી થઈ જશે. બોલો ક્લિયર બેટા? ચાલો, તો હું સ્ટાર્ટ કરું છું એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકની કિંમત કેટલી છે? 60 સેકન્ડ ઇનવર્સ છે. કેટલી છે? 60 સેકન્ડ ઇનવર્સ છે. પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/16 ભાગની કરવાની. કેટલા ભાગની? 1/16 ભાગની કરવાની. તો એ મૂલ્યથી જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલી સેકન્ડ સમય લાગશે? કેટલો સમય લાગશે એ શોધવાનું છે બેટા. હવે એ સમય કેટલો છે એ શોધવા માટે આપણે શું કરીશું?
તો એ શોધવા માટે આપણી પાસે સૂત્ર મૂકીશું. બોલો કયા ક્રમની પ્રક્રિયા છે બેટા? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બોલો સૂત્ર કયું છે? K બરાબર 2.303 બાય ટી log ઓફ બોલો R0 ના છેદમાં શું કરવાનો? RT. કઈ કઈ કિંમત આપી છે? વેગ અચળાંકની કિંમત 60 સેકન્ડ ઇન્વર્સ આપ્યો છે. બોલો કેટલો આપ્યો છે? વેગ અચળાંક 60 સેકન્ડ ઇન્વર્સ. બોલો 2.303 છે. સમય કેટલો છે? તો એ શોધવાનો છે. log ઓફ R0 કેટલો છે? તો R0 જેમ છે તેમ લખીશું. કોઈ કિંમત નથી આપી બેટા, બરાબર? R0 ની કોઈ કિંમત નથી આપી. હવે આપણે શું કરીશું? બોલો એનો કેટલામાં ભાગ કરવાનો છે? 1/60. તો 1/16 ભાગનો એટલે R નો 16મો ભાગ કરી નાખો R0 નો, બરાબર? ચલો R0 કેન્સલ થઈ ગયો. 16 ક્યાં જશે? ઉપર જશે. એટલે માટે બોલો therefore અહીંયા લખીશું t બરાબર 2.303 ડિવાઇડેડ બાય કેટલા આવશે? 60 અને log ઓફ 16 આવશે. બોલો 2.303 log 16 એટલે log ઓફ બોલો 2/4 upon 60 થશે. 2.303 બોલો 4 into log 2 એટલે 0.3010 થશે. બોલો છેદમાં કેટલા આવશે? 60 થશે. તો બહુ સિમ્પલ થશે બેટા, 15 ચોક 60 થઈ જશે, બરાબર? તો આને આમ લખી શકો 2.303 ઇન્ટુ બોલો આને એપ્રોક્સિમેશન કરીએ તો 30.10 ઇન્ટુ 10⁻² કરી શકો બેટા. બોલો ડિવાઈડ બાય 15. અંદાજિત વેલ્યુ 15 દુ 30 થશે, તો આ થશે 4.606 ઇન્ટુ 10⁻² સેકન્ડ ઇન્વર્સ થઈ જશે. બોલો આ ક્લિયર? તો આન્સર કયો આવશે? 4.6 10⁻². બોલો ક્લિયર બેટા? ચલો ફાઇન, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. બસ આપ પ્રથમ ક્રમની પ્રક્રિયાના સૂત્ર વડે જાઓ. બની શકે કે આની જગ્યા પર 0 ક્રમની પ્રક્રિયા પણ આપી દેશે. જ્યારે પણ તમે ક્વેશ્ચન સોલ્વ કરો બરાબર રકમમાં જો, હને? ચાલો ઓકે, નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. એના પછી હા, રિડ્યુસ સિલેબસનો છે. રિડ્યુસ સિલેબસનો મતલબ કે અત્યારે તમારા એમાં સિલેબસમાં નથી. બસ તો આપણે જોઈ લઈએ, ખાલી એમ જ સોલ્વ કરવાનો છે. ભાઈ કયો ફ્રુન્ડીજ અતિશય સમતાપી છે? બેટા બી આવશે. એનું એક્સપ્લેનેશન આની જરૂર આપણને કોઈ જાતની નથી. ડન. ચલો નેક્સ્ટ. બોલો કલીલ બનાવવાની પ્રક્રિયા માટે આ ઇક્વેશન આપ્યું છે કયા પ્રકારની? રિડ્યુસ સિલેબસ છે ભાઈ, આપણા સિલેબસમાં નથી. હે ને? પૃષ્ઠ રસાયણશાસ્ત્રના ચેપ્ટરનો એક આ જે ભાગ છે એમાં છે. બોલો તો એનો જવાબ આવશે દ્વિવિઘટન. જવા દો આગળ. નેક્સ્ટ. બોલો આ પણ કયો છે? રિડ્યુસ સિલેબસનો છે બેટા, હે ને? પૃષ્ઠ રસાયણશાસ્ત્રના ચેપ્ટરનો છે, પણ રિડ્યુસ સિલેબસ છે. તો AS2S3 સોલના સ્કંદનમાં ઉણ્ણીન કરતા આયન તરીકે કયા અવક્ષેપ ક્ષમતા સૌથી વધારે છે? તો બેટા એનો આન્સર આવશે Al+3. આપણે એક્સપ્લેન એટલે નથી કરતા કે એની અત્યારે કોઈ જાતની જરૂર નથી તમને, બરાબર? કોઈ જાતની જરૂર નથી કારણ કે રિડ્યુસમાં છે. ચલો નેક્સ્ટ. બોલો આ પણ રિડ્યુસ સિલેબસમાં છે. નીચેનામાંથી કઈ ધાતુનું શુદ્ધિકરણ બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિ વડે થાય? બાષ્પકલા શુદ્ધિકરણ રિડ્યુસ સિલેબસનો છે, અને રિડ્યુસ સિલેબસનો હોય તો આપણને એની કોઈ અત્યારે જરૂર નથી એક્સપ્લેનેશન. ડાયરેક્ટ આન્સર જ લઈશું. કયો છે? નિકલ અને ઝિર્કોનિયમ, હે ને બેટા? ચાલો નેક્સ્ટ. બોલો કોપર મેટે કયા કયા પદાર્થનું મિશ્રણ છે? એ પણ રિડ્યુસ સિલેબસનો છે. Cu2S અને FeS નું મિશ્રણ. બેટા Cu2S અને FeS ના મિશ્રણને આપણે શું નામ આપીએ છીએ? કોપર મેટે. કોપર મેટે. ડન. ચાલો નેક્સ્ટ. બોલો અતિ શુદ્ધ ડાય નાઇટ્રોજન વાયુ શાના ઉષ્મીય વિઘટનથી બનાવી શકાય છે? ભાઈ આ છે સોડિયમ એઝાઇડ. હવે આ પણ તમારો રિડ્યુસ સિલેબસનો છે ભાઈ. તમને એમ લાગશે સર રિડ્યુસ સિલેબસના જ બધા છે? ના, એવું નથી. પણ છે ને ગુજસેટ કે કોઈ બી પેપરમાં અમુક જે ચેપ્ટર સ્ટાર્ટ થાય તો એ ચેપ્ટરના કન્ટિન્યુઅસ ક્વેશ્ચન હોય. તો અત્યારે રિડ્યુસ સિલેબસના જે ચેપ્ટર છે એના કન્ટિન્યુઅસ એક જ ચેપ્ટરના સવાલ એવા કરે કે અત્યારે પી બ્લોક એલિમેન્ટના છે તો પી બ્લોક એલિમેન્ટના કન્ટિન્યુઅસ ક્વેશ્ચન આવે છે. જો આ પી બ્લોકનો છે, કયું હેલોજન તત્વ હેલસ એસિડ પ્રકારનો ઓક્સો એસિડ બનાવે છે? ક્લોરિન. ક્લોરિન સિવાય કોઈ હેલસ એસિડ બનાવતું નથી. નેક્સ્ટ. સ્ટીલના ઉત્પાદનમાં શેનો ઉપયોગ થાય છે? આ પણ બેટા પી બ્લોક એલિમેન્ટનો છે જે આપણા રિડ્યુસ સિલેબસમાં છે, અને એમાં ડાયઓક્સિજન આન્સર આવશે. જવા દે આગળ. હા, હવે તમારા માટે આવ્યો ક્વેશ્ચન. આ કયો છે? ડી અને એફ વિભાગના તત્વોનો છે બેટા. ડી અને એફ વિભાગના તત્વનો હોય
તો સ્વાભાવિક છે કે તો પૂછાય જ. ચલો શું છે, જો પરમાણુનો પરમાણુ ક્રમાંક 26 હોય તો તેના જલીય દ્રવણમાં દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાક માત્રા બનાવવાની છે. દ્વિસંયોજકનો મતલબ શું થાય છે કે જેની વેલેન્સી m+2 હોય, જેની વેલેન્સી 2 હોય, જેની સંયોજકતા 2 હોય. મતલબ શું થશે બેટા કે જેની સંયોજકતા 2 હોય એનો મતલબ શું થશે કે જેની પર ચાર્જ 2 હોય અત્યારે +2. બસ તો હવે કરીએ, કામ કરીએ. તો 26 પરમાણુ ક્રમાંક છે બેટા. મને કોઈ ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર શું? μ = n×n+2. બોહર મેગ્નેટોન બેટા. મને એમ કહો n એટલે શું? n એટલે શું બેટા? n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મારે શોધવી પડે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે શોધીશ? ઇલેક્ટ્રોન રચના લખ્યા વગર શોધાશે નહીં. તો મારે 26 પરમાણુ ક્રમાંકની ઇલેક્ટ્રોન રચના લખવાની. તો m છે જેનો પરમાણુ ક્રમાંક Z = 26 છે. એની કોમન ઇલેક્ટ્રોન રચનાથી આપણે લખીએ તો અહીંયા લખાય આર્ગોન, બોલો 4s અને 3d. આર્ગોન 18, 2 20 ને 6 26. હવે મને કહો m પૂછ્યો છે કે m+2 પૂછ્યો છે બેટા? m+2. તો m+2 માં 4s માંથી ઇલેક્ટ્રોન જાય બેટા. તમે ભણી ગયા ને, સૌથી પહેલા ઇલેક્ટ્રોન શેમાંથી દૂર થાય? 4s કે 3d? 4s માંથી દૂર થાય. તો 4s ના 2 ઇલેક્ટ્રોન નીકળી જાય. તો મારે m+2 ની ઇલેક્ટ્રોન લખીએ તો મારી પાસે લખાશે આર્ગોન 4s 0 અને 3d 6. તો મારે લખી શકાય આર્ગોન 4s કંઈ નથી અને 3d માં 6. 1 2 3 4 5 6. તો 1 2 3 4 5 અને 6. તો અનપેડ ઇલેક્ટ્રોન કેટલા? અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? તો અહીંયા 4 થશે. આમાં 4 કિંમત મૂકી દઉં તો √4 × 4 + 2 તો √24 થશે અને 24નું વર્ગમૂળ બોલો 4 પોઈન્ટ સમથિંગ થશે. 4.90 bm તમને ખબર છે. તો મારો આન્સર આવશે ડી. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે બેટા, બહુ સિમ્પલ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તમને ખબર છે આ વખતે 2025માં KMNO4 ક્વેશ્ચન પૂછાયો તમને બોર્ડમાં. જો તમને પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર કરો તો ખાલી જવાબ પર ફોકસ નહીં કરો, એ કયા ટોપિકમાંથી પૂછાય છે એની પર ધ્યાન આપજો. જો કયા ટોપિકનો છે? MnO4-. બોલો MnO4- તો 2025માં સવાલ પૂછાયો કે નહીં બોર્ડમાં? પૂછાયા છે. તો હવે સ્ટાર્ટ કરીએ. બોલો નિર્બળ બેઝિક દ્રાવણમાં MnO4- ની I- સાથેની ઓક્સિડેશન પ્રક્રિયામાં કઈ નિપજ મળશે? બેટા તમને ખબર છે, ચેક કરજો. IO3-1. ફરીથી કઈ મળશે બેટા? IO3-1. IO3-1. બરાબર. એટલે તમારે લખવું શું પડે? MnO4-1. હવે ખાસ જોજો, એક મીડિયમ આવે એસિડિક મીડિયમ અને નિર્બળ બેઝિક મીડિયમ. બરાબર છે. બોલો આ કોણ છે? I- કરો તો આમાંથી બની જશે બોલો Mn+2. બરાબર છે. ઓકે. અને એમાંથી બનશે Mn+2. બરાબર. અને બીજામાંથી શું બનશે બેટા? MnO4- તો થઈ ગયો. Mn+2. Mn+2 નહીં, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. બરાબર છે. ઓકે. Mn+2 નહીં બને. આ તો કયું માધ્યમ છે? તો આ માધ્યમ નિર્બળ બેઝિક છે. તો નિર્બળ બેઝિક માધ્યમની અંદર તમારી પાસે બનશે MnO2. MnO2 બનશે અને બીજો કયો બનશે? IO3-1. તો આન્સર આવશે તમારી પાસે. તો યાદ રાખજો બેટા, આયરો આન્સર તમારો છે. હવે અહીંયા આગળ માધ્યમ જો બદલાઈ જશે, માધ્યમ હે ને, નિર્બળ બેઝિક દ્રાવણની જગ્યાએ પર એસિડિક માધ્યમ હોય તો ચેન્જ થઈ જશે બેટા. બરાબર છે. આ ચેન્જ થઈ જશે. ઓકે. તો આન્સર આવી ગયો. નેક્સ્ટ, કયો લિગેન્ડ નથી? ભાઈ લિગેન્ડ કોને કહેવાય? લિગેન્ડ કોને કહેવાય? જે સહેલાઈથી ધાતુ આયનને ઇલેક્ટ્રોયુગ્મનું દાન કરે અને સવર્ગ સહસંબંધ બનાવે. બેટા તો લિગેન્ડ માટે કમ્પલસરી શું જોઈએ? એની પાસે ઇલેક્ટ્રોન પેરની હાજરી જોઈએ. તો હું તમને પહેલાં એક કામ કરું છું, એમોનિયમ પ્લસની વાત બતાવું. એમોનિયમમાં શું આવશે? NHHHH અને એક છે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ H+. તો આની પાસે તો કોઈ ઇલેક્ટ્રોન પેર છે જ નહીં. તો આ જ લિગેન્ડ નથી. બાકીના બધા લિગેન્ડ છે. CO પણ લિગેન્ડ છે, નાઇટ્રોસિલ લિગેન્ડ છે અને તો આ કોણ છે? બરાબર, ઇથેન 1,2 ડાયમાઇન લિગેન્ડ છે. બોલો ક્લિયર? તો આ 3 લિગેન્ડ છે. આ લિગેન્ડ છે, આ પણ લિગેન્ડ. બરાબર છે. બધા જ તટસ્થ લિગેન્ડ છે. આ લિગેન્ડ નથી. કેમ? કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન પેર નથી. નેક્સ્ટ,
બોલો પેન્ટા અમાઇન કાર્બોનેટો કોબાલ્ટ 3 ક્લોરાઇડમાં સંવર્ગ સંયોજનનું સૂત્ર કયું બેટા? તમે પેપર જોઈ લેજો 2025ના પેપરમાં બેટા કયો છે બોલો. આ રીતનો તમને શું પૂછ્યું છે? નોમેનક્લેચર કાં તો સૂત્ર બનાવવાનું પૂછ્યું, કંઈક ને કંઈક તો પૂછ્યું જ છે ને. જોઈ લેજો. ચાલો તો સ્ટાર્ટ કરીએ. બોલો પહેલાં કોણ છે? પેન્ટા અમાઇન કાર્બોનેટો કોબાલ્ટ. તો પહેલાં એક કામ કરું, કોબાલ્ટ લખી દઉં, એની નીચેની સંયોજકતા લખી દઉં, +3 લખેલું જ છે બેટા. પેન્ટા અમાઇન, અમાઇનનો મતલબ શું? NH3 કેટલી વખત? 5 વખત. આ લખ્યું જ છે પેન્ટા. કાર્બોનેટો, કાર્બોનેટો એટલે કોણ? CO3 કેટલી વખત છે? એક જ વખત છે. હવે એની સાથે ક્લોરાઇડ મૂકવાનો, તો અહીંયા Cl નો ચાર્જ -1. હવે છે ને એક કામ કરીએ બેટા, બધાનો વીજભાર લખી દઈએ. બોલો આનો વીજભાર કેટલો? ન્યુટ્રલ છે એટલે 0. બોલો આનો વીજભાર કેટલો? -2. બોલો આ બંનેને ભેગા કરીએ તો શું બનશે? તો આનો ચાર્જ થશે બેટા +1. કયો બનશે? +1. તો આ થશે +1 અને આ Cl -1. તો બંનેને જોઈન્ટ કરીએ તો શું બનશે અંદર? તો આ બનવાનો છે CO. અહીંયા નવો આ લખું છું, જવાબ લખાય CO. બોલો NH3 કેટલી વખત? 5 ટાઈમ્સ અને CO3 અને Cl. બોલો આવો કોઈ આન્સર છે? ચેક કરો. NH3 5, NH3 5, NH3 5, NH3 5. આ CO2 આ તો આવે જ નહીં. CO3 આવે પણ Cl 2 વખત છે, નહીં ચાલે. બોલો આમાં આ 5 છે, આ 1 છે ને Cl 1 છે, તો આન્સર આવશે D. આ પણ નહીં આવે, Cl 2 વખત છે. બોલો સમજાયું? તો આને તમારે કરીને જવાની જરૂર છે. તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ એટલે કે સંવર્ગ સંયોજનો, એ ટોપિકમાંથી તમને ક્વેશ્ચન પૂછી શકે એવો છે. નેક્સ્ટ બોલો સમઘટકો છે, કયા છે? તો આ 2 સમઘટક છે. પહેલો કોણ છે? CO, NH3 5 ટાઈમ SO4 ની સાથે Br અને CO NH3 5 ટાઈમ Br અને SO4. ચલો આ કઈ સમઘટકતા છે બેટા? સમઘટકતામાં તમને કહી દઉં, પહેલી સમઘટકતા આયનીકરણ. આયનીકરણ સમઘટક એટલે શું? કે આને કહેવાય કાઉન્ટર આયન. કાઉન્ટર એટલે બહારનો આયન. અને આ કહેવાય લિગેન્ડ. જો કાઉન્ટર આયન ને લિગેન્ડ એકબીજાની શું કરે? અદલા બદલી કરે, તો ત્યારે ઉદ્ભવતી સમઘટકતાને આપણે શું નામ આપીએ છીએ? આયનીકરણ સમઘટકતા. તો જોઈ લો, Br અંદર ગયો અને SO4 બહાર આવી ગયો, જોઈ લો. તો આને કહીશું કઈ? આયનીકરણ સમઘટકતા. બરાબર, સમઘટકતાની વ્યાખ્યા જ છે આયનીકરણ સમઘટકતા. બરાબર. ચાલો નેક્સ્ટ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. જોઈ લો, CH3 CH ડબલ બોન્ડ CH Cl CH3. તો એક કામ કરું, આનું સ્ટ્રક્ચર લખી દો. આને કહેવાય CH3 CH ડબલ બોન્ડ CH. બોલો સિંગલ બોન્ડ C, એની સાથે Cl. બોલો એની સાથે 2 વખત CH3 છે, એક CH3 અહીંયા ને એક CH3 અહીંયા. હવે આ કયા પ્રકારનો છે ક્લોરાઇડ એ ચેક કરવાનો છે. કયા પ્રકારનો ક્લોરાઇડ છે એ ચેક કરવાનો છે. તો એ ચેક કરવા માટે તમારે જોવાનું. બોલો આ ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન sp3 છે, યસ. અને આ sp3 કાર્બન ક્યાં જોડાયો છે? ડબલ બોન્ડેડ કાર્બન સાથે. તો એને આપણે કહીશું એલાઇલિક હેલાઇડ. કયો કહીશું? એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ. બરાબર છે, એલાઇલિક. જો અહીંયા જોડાયો હોતે CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ C અને CH3 અહીંયા H હતા ને અહીંયા Cl, તો આ Cl sp2 સાથે જોડાયેલો હોતે તો એને વિનાઇલિક કહેતે. વિનાઇલિક. તો આને તો એલાઇલિક કહીશું. એલાઇલિક. એટલે આન્સર આવશે એલાઇલિક. 56 નંબરનો ક્વેશ્ચન. નેક્સ્ટ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ. ચાલો શું કહે છે? બેન્ઝીન ઉપર CH2 ડબલ બોન્ડ CHCl2 એની HCl સાથે રિએક્શન કરે તો પ્રક્રિયા એમાં શું નિપજ મળે? આ સવાલના જવાબને આપણે ડિસ્કસ કરીએ. આ ક્વેશ્ચનનો આન્સર કેવો છે ખબર છે બેટા? મિકેનિઝમ બેઝ હે ને. મિકેનિઝમ કેવી રીતે થાય છે તે જોઈએ. ચલો હું સ્ટાર્ટ કરું છું. બેન્ઝીન રિંગ છે. આ કોણ છે? CH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. બોલો એની H+ સાથે રિએક્શન થાય, HCl એટલે H+ બેટા.
HCl એટલે કયો આવશે H પ્લસ. ચલો હવે શું થશે બોલો, આ પાઈ બોન્ડ બ્રેક થશે એટલે આ ઇલેક્ટ્રોન પેર જશે આની પર, એટલે આ ગુમાવશે એટલે આ બનશે કાર્બોકેટાઇન, એટલે બની જશે બેન્ઝીન રિંગની ઉપર CH2 CH આની પર પ્લસ અને આ બનશે CH3. જો અહીંયા પણ પ્લસ બની શકે અને આ બાજુ બી પ્લસ બની શકે, બંને જગ્યાએ પ્લસ બની શકે, બંને તરફ કાર્બોકેટાઇન બની શકે, પણ આ કયો કાર્બોકેટાઇન બનતે પ્રાઇમરી, અત્યારે કયો બન્યો સેકન્ડરી. સમજાય છે બેટા? રિપીટ કરું છું, બોલો આ H આને ગયો તો તમારી પાસે બે પોસિબિલિટી, કે આ કાર્બોકેટાઇન ઓર કરીને હું આ કાર્બોકેટાઇન બી બનાવી શકું છું, બરાબર છે. આ ઇલેક્ટ્રોન પેર બરાબર છે, આમાં આ ગુમાવે તો તમારી પાસે બનશે CH2 સિંગલ બોન્ડ CH2 પ્લસ. બોલો બેમાંથી કોઈ પણ એક કાર્બોકેટાઇન બનાવશે તો આને કહેવાય પ્રાઇમરી આ પ્રાઇમરી કાર્બોકેટાઇન, આ કયો સેકન્ડરી. ખ્યાલ આવ્યો? ફરીથી આ બોન્ડ બ્રેક થાય તો બેમાંથી કોઈ પણ એક કાર્બોકેટાઇન બનશે. કેવી રીતે બનશે જોઈ લો, CH ડબલ બોન્ડ CH2 એની H પ્લસ સાથે રિએક્શન થાય તો આ ઇલેક્ટ્રોન પેર લઈ અને આને આપી દે તો બનશે આ રીતે કાર્બોકેટાઇન CH સિંગલ બોન્ડ CH3. બોલો આ પ્લસ બને કારણ કે આ ગુમાવે ને આ મેળવે, આ ગુમાવે અને આ મેળવે, બરાબર છે. બીજી કન્ડિશન આવી પણ બને, CH ડબલ બોન્ડ CH2 છે તો આ ઇલેક્ટ્રોન પેર લઈ અને એ H પ્લસને આપી દે તો બની શું જાય CH2 આ બની જાય અને CH2 પ્લસ આ બને. જો આ બને તો આ રીતે બને અને આમ થાય તો આ રીતે બને, તો એક બને સેકન્ડરી કાર્બોકેટાઇન અને એક બને પ્રાઇમરી. બોલો બેમાંથી સ્ટેબલ કોણ? સેકન્ડરી. તો આ સ્ટેબલ, આ ઓછો સ્ટેબલ, એટલે આ આપણે કઈ આવશે માઇનોર પ્રોડક્ટ, જેને કહીશું ગૌણ નિપજશું, બરાબર છે. ચલો નેક્સ્ટ. હવે આની અંદરથી બે પ્રોડક્ટ બનશે. કઈ કઈ? એક તો આનું રીઅરેન્જમેન્ટ થાય, રીઅરેન્જમેન્ટનો મતલબ થશે શું? બરાબર છે. રીઅરેન્જમેન્ટનો મતલબ પુનર્વિન્યાસ, પાછી પલટાઈ જશે. અત્યારે આ જે થાય છે અહીંયાનો જે હાઇડ્રોજન છે એમાં 1 2 હાઇડ્રાઇડ શિફ્ટિંગ થાય. આનો હાઇડ્રોજન આમાં ચાલ્યો જાય અને એ બનાવી દે આ રીતે બેન્ઝીન રિંગની ઉપર CH સિંગલ બોન્ડ CH2 CH3. કોણ ચાલ્યો ગયો બેટા? આનો H આની પર ચાલ્યો ગયો, અને 1 2 હાઇડ્રાઇડ શિફ્ટિંગ કહેવાય. હવે આની ઉપર જો બેટા તમે શું મૂકી દો, આની ઉપર કલર ચેન્જ થોડો કરી દઈએ આપણે. જો આની ઉપર હું Cl એડ કરી દઉં તો મારી પાસે પ્રોડક્ટ બની જાય આ રીતે, બેન્ઝીનની ઉપર CH CH2 CH3 અને પ્લસ, કારણ કે આ બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન બન્યો, બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન મોસ્ટ સ્ટેબલ. પણ આમાંથી કોઈ 2 મિનિટ, બરાબર છે. અરે અને કાઢી નાખું આ રીતે, અને આની પર જશે બેટા કોણ? Cl લાગી જશે. તો આમાંની એક પણ પ્રોડક્ટ તમને આપી છે, ચેક કરો. આવી કોઈ પ્રોડક્ટ છે? CH3 CH2 CHCl કોઈ નથી. જો આ પણ નથી, આ પણ નથી, આ બતાવી નથી. જો ગમે તેમ છે બેટા, આ ગમે તેમ પ્રોડક્ટ છે. જો આ રીતે લખેલો હોય તો આ બી પ્રોડક્ટ આવશે, પણ એવું લખ્યું નથી એટલે હું આ પ્રોડક્ટ નહીં આપી શકું. ચલો આમાંથી કોઈ છે? નથી. તો બીજી પ્રોડક્ટ કઈ બની શકે? અહીંયા Cl. જો આમાંથી રીઅરેન્જમેન્ટ થઈને આ બને ને આ એક પ્રોડક્ટ બને, અથવા તો આની પર જ Cl એટેક કરી લે. જો આની પર Cl એટેક કરે તો મારી પ્રોડક્ટ બનશે CH2 CH Cl અને CH3. જોઈ લો તો આ પ્રોડક્ટ બને. તો આવી આપી છે? યસ. કોઈ કે સર આની પર Cl નહીં જોડાઈ શકે? જોડાઈ શકે ને, કેમ નહીં જોડાઈ શકે? તો આ બેન્ઝીન રિંગ છે અને આની પર આવશે CH2 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 Cl. તો આ પણ પ્રોડક્ટ બનશે. જોઈ લો આ પણ આવું પણ લખેલું છે બેટા Cl, તો આ પ્રોડક્ટ પણ બને. તો આ પણ બની શકે, આ પણ બની શકે, પણ બેમાંથી વધારે કઈ બનશે? વધારે કઈ બનશે? તો વધારે બનવાની છે, સૌથી વધારે આ બનવાની છે, પણ આવું આપણને આપી નથી. તો એના પછીનો બીજો નંબર આ આવે અને ત્રીજો નંબર આ. સૌથી વધારે પ્રોડક્ટ આ મળે જે જવાબમાં આપેલું નથી, એટલે હું આને ચોઈસ નથી કરતો. તો બીજી પ્રોડક્ટ આ મળે જે આપેલી છે, તો આનો જવાબ આન્સર આવશે ડી. જો આ Cl આ રીતે આપ્યો તો હું આ બી પ્રોડક્ટ લેતે, બાકી નહીં લેતે. ડન બેટા? ચાલો નેક્સ્ટ.
ચાલો નેક્સ્ટ બોલો, SN1 પ્રક્રિયા નીચેનામાંથી કયો હેલાઇટ સૌથી ઝડપી આપે? બોલો, એટલે SN1 પ્રક્રિયાનો ઓર્ડર દરેક સ્ટુડન્ટ્સને ખબર છે કે SN1નો ઓર્ડર કેવો આવશે? તો SN1ની જે રિએક્ટિવિટી છે, રિએક્ટિવિટી ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન. કાર્બોકેટાઇનની સ્થિરતા પર આધાર રાખશે બેટા. કોની પર આધાર રાખશે? કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી પર. બોલો, કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીનું બહુ જ લાંબુ લિસ્ટ છે, હે ને? જે હું જનરલી બોલી જાઉં છું. પહેલો એરોમેટિક આવે, સેકન્ડ આવે હિટ્રો એટમ ઓન કાર્બોકેટાઇન આવે, ત્રીજો ટ્રોપોલિયમ આવી જાય, બરાબર છે, CPM આવે, એના પછી તમારી પાસે બેન્ઝાઇલિક, એલાઇલિક, ટર્સરી, સેકન્ડરી, પ્રાઇમરી, બરાબર છે, મિથાઇલ કાર્બોકેટાઇન, વિનાઇલિક, એરાઇલિક અને એન્ટીએરો. બહુ લાંબુ લિસ્ટ છે, પણ આપણે બોર્ડની અંદર જોઈશું તો સ્ટેબિલિટી ઓર્ડર ટર્સરી, સેકન્ડરી, પ્રાઇમરી અને મિથાઇલ કાર્બોકેટાઇન છે, એના સિવાય કોઈ નહીં. તો હવે ચેક કરીએ આમાંથી ટર્સરી કોણ છે તો સૌથી ઝડપી આપશે. તો ચેક કરીએ. ચલો, પહેલો કોણ છે? એ. બોલો, એનું સ્ટ્રક્ચર શું છે? 1 2 3 4 બરાબર કે. હવે 2 પર બ્રોમો છે, આ 2 પર બ્રોમો અને 3 પર મિથાઇલ છે. ચાલો ઠીક છે. CH3 CH અહીંયા આગળ આવશે CH અને આ CH3. તો મને કહો આ કયો છે? સેકન્ડરી છે ને, બીજાર સાથે જોડાયેલો કાર્બન બીજા બે કાર્બન સાથે, એટલે સેકન્ડરી થયો બેટા. ચાલો નેક્સ્ટ. બીજો કોણ છે? 2 ક્લોરો 2 મિથાઇલ 3 મિથાઇલ બ્યુટેન. તો 1 2 3 4. બોલો, 4 કાર્બન છે, તો અહીંયા આગળ 2 પર કોણ છે? ક્લોરો અને 3 મિથાઇલ, બરાબર છે. તો 2 પર ક્લોરો, અહીંયા લખી દઉં છું, આ 2 ક્લોરો અને 3 પર મિથાઇલ, સેમ પેલાની જેમ જ છે. CH3 CH CH અને CH3 આ પણ સેકન્ડરી છે, બરાબર છે. આગળ વધીએ. ફ્લોરોમિથેન, ફ્લોરોમિથેન, તો આ CH3 સિંગલ બોન્ડ F, આ તો પ્રાઇમરી પણ નથી, મિથાઇલ જ છે, મિથાઇલ કાર્બોકેટાઇનમાં આવી જાય. ચલો, 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન, 1 2 3. બોલો, આ મિથાઇલ છે, 2 પર બ્રોમો, 2 પર બ્રોમો 2 પર મિથાઇલ. ચેક કરી લો બેટા. તો આ ટર્સરી છે. તો ટર્સરી છે સૌથી વધારે સ્ટેબલ થશે. ટર્સરી કેવો થશે? વધારે સ્ટેબલ થશે અને એ ઝડપી પ્રક્રિયા આપશે. તો આન્સર કયો આવશે? ડી. બરાબર છે. ચાલો નેક્સ્ટ. ચલો, સંયોજનનું IUPAC નામ નીચેનામાંથી કયું છે? હવે આવો કોઈ પણ ક્વેશ્ચન આવે તો અંદર શોધવા નહીં બેસવાનું બેટા, નામ જ લખી દેવાનું. આપણે નામ લખવા માટે નંબરિંગ કરી દઈએ પહેલાં. ચાલો, હવે આપણે પહેલાં નંબરિંગ કરીએ. નંબરિંગમાં શું આવશે? બોલો, આ 1 આવશે, આ 2 આવશે. કેમ આવ્યો? કારણ કે 1 1 અને 2 અને 2 1 1 બંનેમાં આન્સર કયો આવશે? 1 1 2 આવશે. કેમ? કારણ કે આ પણ સબસ્ટિટ્યુઅન્ટ, આ પણ સબસ્ટિટ્યુઅન્ટ, આ તો સબસ્ટિટ્યુઅન્ટ લોવેસ્ટ નંબર પર આવવો જોઈએ. કોઈને એમ થાય કે સર આનું નામ આ રીતે લખાય, આનું નંબરિંગ આવું કરાય. કોઈ અહીંયા લખે 1 અને અહીંયા 2 2 લખી દઈએ, અહીંયા 2, તો આ 1 પર આવ્યો અને 2 2 પર આવ્યો. જ્યારે આ બંને 1 1 પર આવ્યા અને 2 પર આવ્યા, 1 1 અને 2 પર આવ્યા, તો લોવેસ્ટ નંબર કયો? 1 1 ટાઈ થઈ ગયો અને 1 અને 2 માં લોવેસ્ટ આવે. તો આ સાચી પદ્ધતિ છે, આ ખોટી પદ્ધતિ છે. બરાબર છે. તો નંબરિંગમાં સમજ પડી ગઈ હશે. હવે હું નામ લખીશ. ચાલો, કયો છે? 1 1 ડાયમિથાઇલ અને આ ઇથોક્સી. તો ઇથોક્સી પહેલો આવશે. અને આ કેટલા કાર્બન છે? 6 કાર્બન છે, એટલે હું લખીશ હેક્સ, સિંગલ બોન્ડ N, હેક્ઝેન. સાયક્લિક છે એટલે સાયક્લોહેક્ઝેન. બોલો, 2 વખત મિથાઇલ છે અને ઇથોક્સી. ઇથોક્સીમાં પહેલો આવશે ઇથોક્સી. કયા પર છે? 2 પર ઇથોક્સી છે અને મિથાઇલ છે. કેટલા છે? 2. અને કયા કયા પર છે? 1 1. તો 1 1 ડાય ઇથાઇલ, બરાબર, 1 1 ડાય મિથાઇલ સાયક્લોહેક્ઝેન, 2 પર ઇથોક્સી. આન્સર કયો આવશે? સી. ચેક કરી લો. બરાબર છે. બહુ જ ઇઝી છે ક્વેશ્ચન નો આન્સર. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો, મિથેનોલની કયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ મળશે? 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ.
ઠીક, ચાલો સ્ટાર્ટ કરીએ. ચાલો હવે એક કામ કરીએ, મિથેનોલની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ. મિથેનોલ એટલે શું આવશે? ફોર્માલ્ડિહાઇડ બેટા. તો અહીંયા લખું છું HC ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ H. આ મિથેનોલ થઈ ગયો. ચલો એની પહેલી રિએક્શન કરીએ આની સાથે. CH3CH CH3 અને એની MgX સાથે. બોલો Mg ને કાર્બનમાંથી કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એટલે નેગેટિવ અને આ પોઝિટિવ થશે. બરાબર, પોઝિટિવ ડેલ્ટા. તો આ જે નેગેટિવ છે એ કાર્બન પર એટેક કરશે અને ઓક્સિજનને છૂટો પાડશે એટલે બનશે શું? HCH અને ઉપર આવશે C. બોલો CH. આ CH3 એક વખત, CH3 બીજી વખત અને એની સાથે જોડાયો હશે O અને MgX. આ રીતે છે, જોઈ લો. O ની સાથે જોડાયો MgX અને બાકીનો ભાગ આ રીતે. બોલો સમજાઈ ગયું? ચાલો હવે આપણે એનું જળ વિભાજન કરવાનું છે. પાણી લખ્યું છે ને, બરાબર છે? તો જળ વિભાજન કરીએ HOH. ચલો આ બોન્ડ બ્રેક થશે બેટા, અહીંયા H આવી જશે ને OH આવી જશે. તો ફાઇનલ પ્રોડક્ટ લખાશે આ રીતે. CH3 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ C. અહીંયા H બેઠું તમને જેમ લખ્યું છે તેમ લખી દઉં. હવે આને સીધો કરીને લખું છું. તો આની જગ્યા પર લખું છું પહેલો CH3, પછી લખું છું CH. બોલો એની પર આવી જશે CH3, એની બાજુમાં આવશે CH2 અને સિંગલ બોન્ડ OH. જોઈ લો CH2OH. હવે એનું નામ જુઓ તો કયું છે? તો આનું નામ છે, બોલો 2 પર મિથાઇલ છે, પ્રોપેન 1 ઓલ. ચેક કરો, આ છે 2 મિથાઇલ પ્રોપેન 1. તો આન્સર તો બેટા આ જ આવી ગયો. તો આ રીતે બધામાં ટ્રાય કરશો તો જવાબ તમને ખબર પડી જશે. ડન? બહુ સિમ્પલ છે. ઓકે, જો કે તકલીફ પડે એવી લાગે છે. ચલો pK ના મૂલ્યમાંથી કયા સંયોજનનું સૌથી ઊંચું હશે? પહેલા એક કામ કરીએ, સંયોજન લખી દઉં. પહેલો છે A. આને કહેવાય પેરા પર નાઇટ્રો અને OH છે એટલે પેરા નાઇટ્રોફિનોલ છે. ચાલો બોલો આ પણ છે ફિનોલ અને પણ મેટા પર નાઇટ્રો છે. ચલો ત્રીજો, બોલો ઓર્થો પર નાઇટ્રો છે OH અને ઓર્થો પર નાઇટ્રો છે. અને ચોથો કોણ છે? ફિનોલ છે બેટા. હવે pK નું મૂલ્ય, બોલો pK નું મૂલ્ય શું હશે? તો પેલા એસિડિક સ્ટ્રેન્થ કોની આવશે? તો એસિડિક સ્ટ્રેન્થ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ K બેટા. જેનો K વધારે તેનો એસિડિક સ્ટ્રેન્થ વધારે. બોલો K અને pK એકબીજાનું ઇન્વર્સ પ્રપોઝનલ થશે. બોલો ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ તમને ખબર ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ ડિવાઇડેડ બાય ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. એટલે કે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ. બરાબર છે? ચાલો તો એક કામ કરીએ. બોલો જેનો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ વધારે તેનો pK વધારે આવશે. હવે તમારે શું જોઈએ? સૌથી ઊંચું. તો મને કહો NO2 કોણ થશે? તો ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ. આ પણ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ, આ પણ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ. આમાં કોઈ નથી. તો ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ એસિડિક સ્ટ્રેન્થ વધારે અને pK ને ઘટાડે. તેનો મતલબ કે આ ત્રણનો pK ઓછો જ આવ્યો. તો સૌથી વધારે કોણ આવ્યો? ફિનોલ. ખતમ વાત. સિમ્પલ. તો આન્સર મારો આવી ગયો. ડન? ક્લિયર છો બેટા? અને આનો એસિડિક સ્ટ્રેન્થ તમારે તૈયાર કરી જ જવાનો બેટા, હે ને? યાદ રાખજો ફિનોલ માટે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આગળ જઈએ. ચલો એલાઇલ આલ્કોહોલમાંથી પ્રોપિનાલ પરિવર્તન કરવા માટે પ્રક્રિયક જણાવો. ચલો એલાઇલ આલ્કોહોલ કોણ? તો લખું છું CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2OH. આને કહેવાય એલાઇલ આલ્કોહોલ. ચલો એલાઇલ આલ્કોહોલમાંથી બેટા શું બનાવવું છે તમારે? પ્રોપિનાલ. પ્રોપિનાલનો મતલબ 1 2 3 CHO અને પ્રોપિનાલમાં અહીંયા ડબલ બોન્ડ આવશે એટલે અહીંયા CH2 CH CHO. શું લાગે છે બેટા શું કર્યું છે અંદર? તો આપણે કશું જ કર્યું નથી અહીંયા આગળ. જો હું તમને બતાવવા માંગુ તો આ CH2OH છે, જોઈ લો. CH2OH નું રૂપાંતર CHO કર્યું છે એટલે પ્રાઇમરી આલ્કોહોલ નું રૂપાંતર આલ્ડીહાઇડમાં કર્યું છે. ચલો ચેક કરીએ. બોલો PCC શું કરે? તો ભાઈ PCC પ્રાઇમરી આલ્કોહોલનું પ્રાઇમરી આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં રૂપાંતર કરે. યસ, ફાઇનલ.
ડબલ બોન્ડ પર અસર નહીં કરે, તો આન્સર તો એ આવી ગયો. આ કોણ છે બેટા? અહીંયા છે ને ભૂલ છે, અહીંયા ઓઝોન આવે. ઓઝોન, ઓઝોનોલિસિસમાં તો શું થાય બેટા? ડબલ બોન્ડ તોડી નાખે, ડબલ બોન્ડ તોડી નાખે. અને ડાયબલ હાઇડ્રાઇડ છે, બરાબર છે, તો એ આની પર અફેક્ટ કરશે નહીં. બરાબર, ડાયબલ હાઇડ્રાઇડ છે તો એ ડબલ બોન્ડની પર અફેક્ટ કરશે નહીં. બરાબર છે, અને એ પ્રાઇમરી આલ્કોહોલ પર અસર નથી કરતો. ડાયબલ હાઇડ્રાઇડ પ્રાઇમરી આલ્કોહોલને રિડ્યુસ કરતો નથી. બરાબર, સોરી, ઓક્સિડાઇઝ કરતો નથી. આ તો રિડક્શન કરતા છે, તો આની હાજરીમાં તો રિડક્શન થાય, આની હાજરીમાં ઓક્સિડેશન થાય. આ છે ઓઝોનોલિસિસ. એનો મતલબ શું થયો કે ઓઝોનોલિસિસ બી નથી થતું, રિડક્શન, ખાલી ઓક્સિડેશન કરવાનું, તો આન્સર આવશે એ. ચલો નેક્સ્ટ. નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપશે? કોણ કેનિઝારો પ્રક્રિયા આપશે? તો કેનિઝારો પ્રક્રિયા કોણ આપે બેટા? બતાવો છો. કેનિઝારો પ્રક્રિયા કોણ આપશે બેટા? તો કેનિઝારો પ્રક્રિયા એવા સંયોજન આપે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય. તો હું લખી દઉં, ચલો, આલ્ફા હાઇડ્રોજન ધરાવતા ન હોય તેવા સંયોજનો કેનિઝારો રિએક્શન આપે છે. આપે. હવે બધામાં ચેક કરો, આલ્ફા હાઇડ્રોજન છે કે નહીં ચેક કરો. તો આલ્ફા હાઇડ્રોજન બધામાં જ છે. પહેલો કોણ છે? બોલો, CH2CHO છે, એની સાથે Cl છે, એની બાજુના કાર્બનમાં આલ્ફા હાઇડ્રોજન છે. ચલો, Cl 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 સિંગલ બોન્ડ CHO. બરાબર છે, આની પાસે આલ્ફા કાર્બન પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, આ તો નહીં જ આપશે. ચલો, પછી કોણ છે? CH3CHO, CH3CHO ની બાજુના કાર્બન પર આલ્ફા છે, બરાબર છે, તો આ પણ નહીં આપશે. બોલો, પછી CH2 છે, C સિંગલ બોન્ડ, અહીંયા આગળ Cl, અહીંયા Cl, અહીંયા H અને અહીંયા CHO. બેટા આમાં પણ આલ્ફા હાઇડ્રોજન છે, એટલે આ પણ નહીં આપે. એકચ્યુઅલી આ કેનિઝારો પ્રક્રિયા આપવાનો નથી, સમજાય છે? આ એકચ્યુઅલી શું કરી નાખશે ખબર છે? આયોડોફોર્મ કરી નાખશે. આયોડોફોર્મ પ્રક્રિયામાં ચાલ્યો જશે, હેલોફોર્મ આપી દેશે, CHCl3 બનાવી દેશે. બટ અત્યારે કોઈ નથી, તો આપણી પાસે આ કેનિઝારો પ્રક્રિયા આપશે. બરાબર છે, તો અત્યારે આલ્ફા હાઇડ્રોજનનો કોન્સેપ્ટને લઈ લઈએ. ચલો નેક્સ્ટ. કયા સંયોજનની એસિડિકતા સૌથી વધુ છે? હમણાં જ વાત કરી. બોલો, એસિડિક સ્ટ્રેન્થ કોના પર આધાર રાખે? ડાયરેક્ટલી પ્રપોઝલ ટુ K. બોલો, ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ ડિવાઇડેડ બાય ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. બોલો, -m upon +m -i upon +i. બરાબર, ચાલો ચાલુ કરીએ. બોલો, 2-મિથોક્સી બેન્ઝોઇક એસિડ, 2-મિથોક્સી એસિડ, બેન્ઝોઇક એસિડ COOH, 2 પર મિથોક્સી. ચાલો નેક્સ્ટ. બીજો કોણ આવશે? બોલો, ખાલી બેન્ઝોઇક એસિડ, આ બેન્ઝોઇક એસિડ. બોલો, એના પછીનો કોણ આવશે? 4-મિથોક્સી, 4 પર મિથોક્સી, OCH3, 4-મિથોક્સી બેન્ઝોઇક એસિડ. બોલો, પછી કોણ આવશે? 4-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, COOH અને 4 પર નાઇટ્રો. ચલો, કોણ સૌથી વધુ એસિડિકતા બતાવશે? તો ચેક કરીએ. બોલો, આ કોણ છે? તો બેટા +m ગ્રુપ છે. આમાં કોઈ નથી, +m પણ નથી, -m નથી. આ કોણ છે? તો +m છે. આ કોણ છે? -m છે બેટા. -m જેટલો વધારે તેટલી એસિડિક સ્ટ્રેન્થ વધારે, તો -m એક જ છે. આ +m એસિડિકતા ઘટાડે, આ પણ +m એસિડિકતા ઘટાડે. બરાબર છે, તો કોણ બચી ગયું બેટા? COOH. તો એ તો ન્યુટ્રલ નહીં કહેવાય, પણ વચ્ચે આવે. તો જો મારે આનો ઓર્ડર ગોઠવવો હોય તો D સૌથી વધારે આવે, એના પછી બેન્ઝોઇક એસિડ આવે B. ચલો, હવે આ બંનેનો +m પાવર સેમ છે. બરાબર છે, બોલો, ક્લિયર? ઓકે. હવે છે ને, જો તમને ખબર હોય તો અહીંયા તમારી પાસે એક નિયમ છે જેને આપણે નામ આપીએ છીએ ઓર્થો ઇફેક્ટ. કઈ ઇફેક્ટ? ઓર્થો. તો ઓર્થો ઇફેક્ટમાં બેન્ઝોઇક એસિડની સાથે OCH3 હોય, OCH3. બરાબર, બેન્ઝોઇક એસિડ સાથે ઓર્થો પોઝિશનમાં કોઈ પણ હોય,
તો એને ઓર્થો ઇફેક્ટ લાગે. અને ઓર્થોવાળો સૌથી હાઈએસ્ટ એસિડિક, એકચ્યુઅલી જોવા જઈએ તો -m વધારે, પણ અહીંયા ઓર્થો ઇફેક્ટ લાગે, ઓર્થો ઇફેક્ટ. અને ડ્યુ ટુ ધ ઓર્થો ઇફેક્ટ સૌથી વધારે કોણ આવશે? A. અને એના પછીનો સૌથી છેલ્લો કયો આવશે? ABC. તો આ આવશે. તો આન્સર આવશે એ સૌથી વધુ એસિડિક, 2-મિથોક્સી-બેન્ઝોઇક એસિડ. બરાબર છે, 2-મિથોક્સી-બેન્ઝોઇક એસિડ. ચલો નેક્સ્ટ. કયું સંયોજન રિડક્શન થવાથી સેકન્ડરી અમાઇન આપે? સેકન્ડરી અમાઇનનો મતલબ શું? એનની સાથે 2 વખત આલ્કાઇલ જોડાયેલા હોય તેને સેકન્ડરી અમાઇન. આવું એક જ આપે છે બેટા, નાઇટ્રાઇલ. નાઇટ્રાઇલનો મતલબ શું થશે? સોરી, નાઇટ્રાઇલ નહીં કહેવાશે. ચલો, નાઇટ્રાઇલનો મતલબ થશે C∧N. નાઇટ્રોનો મતલબ NO2. આમાં રિડક્શન થાય તો અહીંયા H2 અને H બનશે 3H, 2H મૂકી દઈએ, H2 અને અહીંયા H મૂકી દઉં, 2H2 મૂકી દઉં. બોલો, આ બોન્ડ બ્રેક થાય, H રિડક્શન કરીએ તો આ પણ પ્રાઇમરી એમાઇન બને, આ પણ પ્રાઇમરી. એમાઇડની વાત કરીએ તો C ડબલ બોન્ડ O NH2. બોલો, આ બોન્ડ તૂટી જાય. ચલો, આ બોન્ડ બ્રેક થઈ જાય, બરાબર ને? અમાઇડ છે ને. બોલો, આ બોન્ડ બ્રેક થઈ જાય, H પાછો બોન્ડ બ્રેક થઈ જાય, H આ પણ પ્રાઇમરી એમાઇન. પ્રાઇમરી એમાઇન. આઇસોનાઇટ્રાઇલ છે જેમાં N વચ્ચે આવે, પ્લસ માઇનસ. આના રિડક્શનથી હંમેશા કયો બનશે? સેકન્ડરી અમાઇન બની જશે. ચાલો નેક્સ્ટ. ચલો, હિન્સબર્ગ પ્રક્રિયા. ચલો, હિન્સબર્ગ પ્રક્રિયા કયા એમાઇન સાથે પ્રક્રિયા કરતો? બેટા એક જ છે જવાબ. કયો છે? ચલો, હિન્સબર્ગ પ્રક્રિયા કોની સાથે પ્રક્રિયા નથી આપતો? માત્ર ટર્સરી અમાઇન સાથે પ્રક્રિયા નથી આપતો બેટા. ટર્સરી અમાઇન સાથે પ્રક્રિયા આપતો નથી. હિન્સબર્ગ રિએજન્ટ જે છે એ ફક્ત કોની સાથે નથી આપતો? ટર્સરી. હા, પ્રાઇમરી સાથે પણ આપે ને સેકન્ડરી. હા, પ્રાઇમરી સાથે શું બનાવે? સેકન્ડરી સલ્ફોનેમાઇડ. સેકન્ડરી સાથે ટર્સરી સલ્ફોનેમાઇડ બનાવે. આની સાથે કંઈ બનાવતો નથી. ચાલો નેક્સ્ટ. ચાલો, એનિલિનનું નાઇટ્રેશન કરવાથી કઈ નિપજ મળે? યાદ છે ને બેટા? બહુ મસ્ત ક્વેશ્ચન ભાઈ. એનિલિન નાઇટ્રેશન કરીએ તો આ એનિલિન ચોપડીનો મસ્ત ક્વેશ્ચન છે. કોન્સન્ટ્રેટ HNO3 કોન્સન્ટ્રેટ H2SO4 સાથે રિએક્શન કરીએ તો એની 3 પ્રોડક્ટ મળે. પહેલી મળશે ઓર્થોવાળી, આમ તો જોવા જઈએ તો ઓર્થો નાઇટ્રોવાળી મળે. બીજી મળશે પેરાવાળી, અને ત્રીજી મેટાવાળી મળશે. તો ઓર્થો, પેરા અને મેટાવાળી 3 મળશે. અને તમને બધાને ખબર છે કે આમાંથી કઈ પ્રોડક્ટ કેટલા ટકા મળે તે તમને ખ્યાલ છે બેટા? આ 51% છે, આ 47% છે, અને આ 2% છે. બરાબર છે? આ એક જ જગ્યા એવી છે કે જેમાં આપણને હેરાન કરે છે. તો ઉપરના તમામ 3 ડિગ્રી નાઇટ્રોએનિલિન, મેટા નાઇટ્રોએનિલિન, આ 3 ડિગ્રી નથી બેટા, ઓર્થો હશે. ઓર્થો નાઇટ્રોએનિલિન, મેટા અને ઉપરના બધા છે. ચાલો ઠીક છે. ગ્લુકોઝના બંધારણમાં 6 કાર્બન પરમાણુ સરળ શૃંખલામાં જોડાય છે એની સાબિતી કઈ? બેટા કઈ છે ખબર છે? જો ગ્લુકોઝને HI સાથે ગરમ કરીએ ને તો નોર્મલ હેક્ઝેન બને, જે સાબિત કરે છે કે એમાં કયો છે? 6. બાકી જો Br2 સાથે પ્રક્રિયા કરે તો ઓક્સિડેશન થઈ જાય, ગ્લુકોઝનું ગ્લુકોનિક એસિડમાં કન્વર્ઝન થાય. આમાં ઓક્ઝાઇમ બને, ગ્લુકોઝ ઓક્ઝાઇમ બને, ઓક્ઝાઇમ બને. બરાબર છે? HCN સાથેની પ્રક્રિયાથી સાઇનોહાઇડ્રિન બને, ગ્લુકોઝ સાઇનોહાઇડ્રિન. બરાબર છે? ગ્લુકોઝથી Br2 સાથે પ્રક્રિયા કરીએ તો બેટા ઓક્સિડેશન કરે અને ગ્લુકોનિક એસિડ બને, ગ્લુકોનિક એસિડ બને. જ્યારે આમાં બને નોર્મલ હેક્ઝેન. આ પ્રક્રિયા થશે એટલે આન્સર કયો આવશે? C. ચલો નેક્સ્ટ. ચલો, આલ્ફા એમિનો એસિડ તમને આપ્યો છે, કયો પ્રકાશ ક્રિયાશીલ? બેટો ટેક્સ્ટબુકનો સેન્ટન્સનો. ગ્લાયસિન સિવાયના બધા પાસે કાયરાલ સેન્ટર છે, કાયરાલ કાર્બન છે.
કિરાલ કાર્બન બોલો, કાયરાલ બોલો, જે બોલો. ગ્લાયસિનને છોડી દો તો ગ્લાયસિન સિવાય બધા પાસે કાયરાલ કાર્બન છે. જેની પાસે કાયરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ છે, જેની પાસે કાયરાલ કાર્બન નથી એ પ્રકાશ ક્રિયાશીલ નથી. તો કોણ આવશે? ગ્લાયસિન. ચલો નેક્સ્ટ બોલો, ડીએનએમાંથી કયો બેઝ નથી? તમને યાદ છે ને ડીએનએમાં? બોલો ડીએનએ અને આરએનએ વચ્ચેનો તફાવત કયો? તો બોલો એડેનાઇન આવે. યસ, આ ડીએનએમાં લખું છું, ડીએનએ, એડેનાઇન, ગ્વાનિન, બોલો સાઇટોસિન અને થાઇમિન. જ્યારે બોલો કયામાં આવશે બેટા? આરએનએમાં કોણ આવશે? બોલો એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિનની જગ્યાએ યુરેસિલ. બેટા આ બેમાં ફરક આવશે. તો કયો બેઝ નથી? યુરેસિલ બેઝ નથી આવતો, એટલે આન્સર આવશે બી. બરાબર છે બેટા? બોલો એડેનિન, ગ્વાનિન, થાઇમિન. બરાબર છે? ચલો ક્લિયર બેટા? ચલો નેક્સ્ટ. કયો જાળીદાર ઘન પદાર્થ છે? બેટા રેડિયો સિલેબસ એટલે આપણે એક્સપ્લેન કરવાનું નથી. જાળીદાર ઘન પદાર્થનો મતલબ જેમાં જાળી જેવી રચના હોય, બહુ બધા સહસંયોજક બંધ હોય, સહસંયોજક ઘન, એ છે SiC. ચાલો નેક્સ્ટ. એના એક્સપ્લેનેશનની જરૂર નથી. રેડિયસ FCC BC સાદા ઘનમાં એકમ કોષમાં ધારની લંબાઈ પ્રમાણે ત્રિજ્યા આરના સંદર્ભમાં અનુક્રમે. બેટા આ પણ તમારો રેડિયસ છે એટલે આપણે એને એક્સપ્લેન નથી કરવો, એનો જવાબ કહી દઈએ છીએ. બરાબર છે? એનો જવાબ કયો આવશે? સી જવાબ આવશે બેટા. કયો આવશે? સી. કયો છે? સી. કેમ સી જવાબ આવશે તમને? ઓકે, તો એનો એક્સપ્લેનેશનમાં બરાબર છે. બોલો આ 4r/√3 એ વાળો સોરી આન્સર ડી આવશે. 2√2, 4r/√3 અને 2r. આપણે એક્સપ્લેનેશનની કોઈ જરૂર નથી. હા, બહુ મસ્ત કેલ્ક્યુલેશન છે, હે ને? આ છે કયો છે? ઘન અવસ્થાનું ચેપ્ટર છે. એ ઘન અવસ્થાના ચેપ્ટરમાં તમને જવાબ મળશે. બરાબર? સિમ્પલ છે. જો કે નેક્સ્ટ આ પણ તમારી પાસે કયું છે? રેડ્યુસ સિલેબસ છે. કેલ્ક્યુલેશન કરવાની કોઈ જરૂર નહીં, ડાયરેક્ટ હું આન્સર કહી દઉં છું. બરાબર છે? અને એનો આન્સર તમારી પાસે આવશે. બરાબર છે? એ છે x2y3. બરાબર છે? x2y3 તમારો આન્સર આવશે બી. કેલ્ક્યુલેશનની જરૂર નથી. હા, આનું મસ્ત છે. નીચેના કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી નીચું છે? ઉત્કલન બિંદુ કોનું નીચું આવશે? તો ઉત્કલન બિંદુ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ડેલ્ટા ટીબી. ડેલ્ટા ટીબી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ કોલિગેટિવ પ્રોપર્ટી, સંખ્યાત્મક ગુણધર્મો. બરાબર છે? સંખ્યાત્મક ગુણધર્મો કોના પર આધાર રાખે? દ્રાવ્ય કણની સંખ્યા લખી રહ્યો. આ છે ને ક્લીન. દ્રાવ્ય કણની સંખ્યા અથવા તો સાંદ્રતા, જે લખવું હોય તો લખી શકીએ. દ્રાવ્ય કણની સાંદ્રતા કેટલી આવશે? તો એને વોન્ટ ઓફ ફેક્ટરથી ગણીએ અને દ્રાવણની સાંદ્રતા સાથે ગુણાકાર કરીએ. દ્રાવણની સાંદ્રતાથી. ચાલો હવે પહેલામાં K2SO4, Kના 2 અને SO4 નો 1, ટોટલ કેટલા? 3. દ્રાવણની સાંદ્રતા કેટલી? 0.1, તો આન્સર આવશે 0.3. બીજામાં બોલો દ્રાવ્યકણની સંખ્યા કેટલી બેટા? 2. દ્રાવ્યકણની સંખ્યા કેટલી? 2. કેમ 2? Na એક વખત, Cl એક વખત ગુણ્યા 0.1, આન્સર આવશે 0.2. આને બોલો યુરિયાનો વોન્ટ ઓફ ફેક્ટર કેટલો? 1 ગુણ્યા 0.1, તો આન્સર આવશે 0.1. અને આમાં કણની સંખ્યા થશે 4, 1 Fe અને 3 Cl, 0.1, આન્સર આવશે 0.4. હવે શું છે? સૌથી નીચું કોનું? તો જેમાં દ્રાવ્ય કણની સાંદ્રતા ઓછી તેનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું. તો આમાં કોની ઓછી છે? યુરિયાની. બરાબર છે? તો આ આવશે સી. ચલો આન્સર નેક્સ્ટ. 50 ગ્રામ બેન્ઝિનમાં 3 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલાલિટી શોધવાની છે. ચાલો તો મોલાલિટીનું સૂત્ર લખીએ. મોલાલિટી બરાબર W2 × 1000 અપોન W1 ગુણ્યા મોલેક્યુલર માસ. મોલેક્યુલર માસ એટલે આણ્વીય દળ. રકમ વાંચો. 50 ગ્રામ બેન્ઝિનમાં દ્રાવક છે એટલે આને કહીશું W1. ઇથેનોઇક એસિડ છે એટલે W2. તો W2 3 ગ્રામ ગુણ્યા 1000
ચલો W1 કેટલો છે 50 ગ્રામ. બોલો આણ્વીય દળ કેટલું છે તો ઇથેનોઇક એસિડ એટલે CH3COOH એનું આણ્વીય દળ છે 60 બરાબર છે. ચલો આ કરી નાખ્યા. બોલો એક એક મીંડું કાઢી નાખીએ. બોલો 50 દૂ 100 થશે, 3 દૂ 6 થશે અને 2 2 કેન્સલ એટલે જવાબ આવશે 1 મોલર. આન્સર આવશે 1 મોલર. ચાલો નેક્સ્ટ, દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા માટે કઈ પદ્ધતિ? બેટા પ્રતિઅભિસરણ દવા. પ્રતિઅભિસરણ એટલે રિવર્સ ઓસ્મોસિસ. બેટા એ તો તમને ટેક્સ્ટબુકમાં બેઠું સેન્ટેન્સ આપેલું છે, એમાં તો કંઈ દાડ નથી મારો. ચાલો નેક્સ્ટ, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન કઈ નિપજ મળશે? યાદ આવ્યું બેટા? આ વખતે બોર્ડમાં પૂછેલું ને MCQમાં 2025. બરાબર, એમાં અનુક્રમે લખવાનું ભૂલી ગયા લોકો. ચલો, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન દરમિયાન કઈ નિપજ મળે? તો સોડિયમ ક્લોરાઇડનું જળ વિભાજન કરીએ તો સોડિયમ ક્લોરાઇડમાં શું આવશે? NaCl. એને જો પાણીમાં નાખીએ તો Na પ્લસ અને Cl માઇનસ લઈ લો. તો અહીંયા લખી દઉં છું એનોડ. એનોડ કોણ આવશે? પ્લસ. બોલો પ્લસ પર આવવાનો કોણ? પ્લસ પર આવવાનો છે તમારી પાસે Cl માઇનસ. ઓકે, અને બીજું આવશે પાણી, જલીય છે ને એટલે. અને કેથોડ પર કોણ જશે? કેથોડ માઇનસ પર જશે Na પ્લસ અને પાણી બંને જશે. હવે Cl માઇનસનું ઓક્સિડેશન થાય તો Cl2 પ્લસ ઇલેક્ટ્રોન બનશે અને પાણીનું ઓક્સિડેશન થશે તો O2 પ્લસ H પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન બનશે. Na પ્લસનું રિડક્શન થશે તો અહીંયા એક ઇલેક્ટ્રોન ગેઇન કરશે અને સોડિયમ ધાતુ બનશે. અને પાણીનું રિડક્શન થશે તો H2O પ્લસ બોલો ઇલેક્ટ્રોન, તો એમાંથી બનશે H2 પ્લસ OH માઇનસ. હું એને વ્યવસ્થિત લખી દઉં તો વધારે સારું પડશે. બરાબર છે, આને આપણે કાઢી નાખું છું, આને બી કાઢી નાખું છું. ચાલો, તો Na પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન એમાંથી બને Na, આમાં ઇલેક્ટ્રોન. હવે છે ને શાંતિથી વિચારો, આ બેમાંથી કોઈ પણ એક જ પોસિબલ છે બેટા. અને એનો આધાર કોના પર છે? રિડક્શન પોટેન્શિયલ પર. હવે છે ને આમાં સાંદ્ર કે મંદ આપ્યું નથી. જો સાંદ્ર કે મંદ નહીં આપ્યું હોય તો આપણે સાંદ્ર ગણીને ચાલવાનું. જો સાંદ્ર હોય તો Cl માઇનસનો રિડક્શન પોટેન્શિયલ એ પાણીના રિડક્શન પોટેન્શિયલ કરતાં ઓછો છે. એટલે આ નહીં થશે, આ થશે, એટલે પ્રોડક્ટ મળશે Cl2. કેથોડ પર Na પ્લસ અને પાણીના રિડક્શનમાંથી પાણીના રિડક્શનનું પોટેન્શિયલ વેલ્યુ વધારે છે, સોડિયમની નથી. એટલે આ નહીં થાય, આ થશે, એટલે H2 ગેસ મળશે. તો Cl2 ને H2 ગેસ તો મળવાનો છે, તો Cl2 H2 વાળો 1 અને 2 બંને મળે. હવે મને કોઈ સોડિયમ ધાતુ મળે છે? ના. પણ તમને ખબર સોડિયમ કેમ નથી બનતો? કારણ કે આનું Na પ્લસનું રિડક્શન થતું નથી. તો Na પ્લસ કેથોડ પર છે, OH માઇનસ પણ કેથોડ પર છે, તો Na પ્લસ OH સાથે પ્રક્રિયા કરીને NOH બનાવી દેશે. હા, આ બંને ભેગા થઈને NOH. તો કેટલી પ્રોડક્ટ બની? NOH પણ બની, H2 પણ બની અને Cl2 પણ. એટલે આન્સર કયો આવશે બેટા? B આવશે. ચાલો નેક્સ્ટ, નીચેની માહિતીનો ઉપયોગ કરીને સૌથી પ્રબળ રિડક્શન કરતા કોણ છે નક્કી કરવાનો છે. બોલો પ્રબળ રિડક્શન કરતા કોને કહેવાય? તો દરેક સ્ટુડન્ટ્સને ખબર છે રિડક્શન કરતા એટલે શું? જે બીજાનું સહેલાઈથી શું કરે બેટા? રિડક્શન કરે. હવે બીજાનું રિડક્શન કરવા માટે બરાબર ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલની જરૂરિયાત પડશે. તો સૌથી પહેલાં મને કહો આ કોણ છે? તો પહેલો છે Cr2O7 -2 માંથી Cr+3 બની ગયો. તો E નોટ રિડક્શન કેટલો છે? એ છે 1.33 વોલ્ટ. બીજો છે Cl2 છે બેટા, Cl2 માંથી Cl માઇનસ બન્યો, તો આ કયું રિએક્શન? રિડક્શન. તો આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો થશે? તો 1.36 વોલ્ટ. બોલો MnO4 માઇનસમાંથી શું બને છે? Mn+2 બને છે. તો +7 માંથી +2 રિડક્શન થયો. આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો આપ્યો છે? 1.51 વોલ્ટ. અને બોલો E નોટ Cr+3 માંથી Cr બને છે, એનો E નોટ રિડક્શન કેટલો આપ્યો છે બેટા? એ છે -0.74 વોલ્ટ. હવે તમને શું પૂછ્યું છે? રિડક્શન કરતા. તો જેનો E નોટ રિડક્શન વધુ તેનું સહેલાઈથી શું થાય? રિડક્શન થાય. બરાબર છે? જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે તો રિડક્શન સહેલાઈથી થાય. જેનું રિડક્શન સહેલાઈથી થાય
એ બીજાનું સહેલાઈથી શું કરે? ઓક્સિડેશન. એટલે એને ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહીશું, એટલે ઓક્સિડેશન કરતા કહીશું. તો એનાથી ઉલટો રિડ્યુસિંગ એજન્ટ એટલે કે રિડક્શન કરતા લઈશું. રિડક્શન કરતા. તો કોણ પ્રબળ રિડક્શન કરતા? જેનો ઇનો રિડક્શન સૌથી ઓછો હોય. તો આનો કોનો ઇનો રિડક્શન સૌથી ઓછો છે? તો આવી રહ્યો. તો Cr+3 એ પ્રબળ શું થશે? રિડક્શન કરતા થશે. એટલે આન્સર કયો આવશે? Cr+3. Cr પણ નહીં, Cr+3 બેટા. બરાબર છે? ઓકે, ચલો નેક્સ્ટ. થઈ ગયું? ચલો નેક્સ્ટ. MgCl2 Mg+2Cl. આનો કયો કોષ લખવાનો છે? તો લખવા માટે બહુ સિમ્પલ. બોલો, Mg માંથી શું બને છે? Mg+2. એટલે કઈ રિએક્શન? ઓક્સિડેશન. એટલે એનોડ પર આવો છો. તો એનોડ પર Mg+2 1 અને 2 છે. હવે બોલો, Cl2 to Cl- બને તો આ કઈ રિડક્શન? એટલે કેથોડ પર આવે બેટા. તો કેથોડને પકડો. Cl2 થી Cl-, Cl2 થી Cl-. બોલો, તમને બધાને ખબર છે. બોલો, પહેલા લખીએ છીએ વિદ્યુત ધ્રુવ સ્લેશ બોલો વાયુ સ્લેશ આયન ડબલ સ્લેશ આયન સ્લેશ વાયુ સ્લેશ વિદ્યુત ધ્રુવ. બેટા આ સાંકેતિક નિરૂપણની નિશાની છે. બોલો, આમાં એનોડ પર આ બાજુ એનોડ લખાય અને આ બાજુ કેથોડ. લેફ્ટ પર એનોડ ને રાઈટ પર કેથોડ. તો એનોડ પર હું લખું છું મેગ્નેશિયમ. કોઈ વાયુ તો છે જ નહીં. બોલો, એનો આયન કયો બને છે? Mg+2 ડબલ સ્લેશ. બોલો, આયન કોણ છે? હવે આ બેમાંથી Cl2 ને Cl- માં Cl-. વાયુ કોણ છે? Cl2. Cl2 એટલે વિદ્યુત ધ્રુવ કયો લેવાનો? પ્લેટિનમ. હવે આવું સાંકેતિક નિરૂપણ ચેક કરો, કયો છે? બોલો, બી છે કે સી છે? બરાબર છે, તો સી આન્સર. તો બી આન્સર નહીં આવે. જવાબ કયો આવશે? સી. ચલો ડન. ચલો લાસ્ટ ક્વેશ્ચન. બોલો, એક પ્રક્રિયા માટે K બરાબર 4.5. એક પ્રક્રિયા માટે K બરાબર 4.5 × 10 - 4 લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે. તો કયા ક્રમની છે? બોલો, K નો યુનિટ કયો છે? તો તમને ખબર કે મોલ પર લીટર રેઝ ટુ 1 - n × સેકન્ડ ઇન્વર્સ. બેટા આ એકમ, આ ફોર્મ્યુલા છે કોની? K ની. બોલો, હવે તમને શું આપ્યું છે? કિંમતને નહીં જો, એકમને જો. એકમ લીટર મોલ ઇન્વર્સ છે. તો લીટર પર મોલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આવું લખેલું છે. જો તો આને આમ લખી શકું, મોલ પર લીટરનો -1 સેકન્ડ ઇન્વર્સ. હવે મને કહો, સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થઈ ગયો. તો 1 - n બરાબર -1. તો n ની કિંમત કેટલી આવી? 2 આવી ગઈ. તો આ કયા ક્રમની છે? સેકન્ડ ઓર્ડર રિએક્શન છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમારા 40 ક્વેશ્ચન કમ્પ્લીટ કરી દીધા છે. ઓકે, હવે તમે જો ગુજસેટ ક્રેશ કોર્સ 2025 ફ્રી લાઈવ કોર્સ છે. ક્યારથી? 11th માર્ચથી. ટોટલી ફ્રી છે બેટા. બરાબર છે? લૂંટી લેવાનું છે આરામથી. માય ઈ સ્કૂલ તમારી સાથે પૂરેપૂરી આખી ટીમ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજીની ગુજકેટની આખી ટીમ તમારી સાથે 10 દિવસ ખડે પગ રહેવાની છે બેટા. પૂરેપૂરા માર્ક લાવવા માટે, સંપૂર્ણ ગાઈડન્સ માટે. રોજ એક પેપર તમને મોકલીશું સોલ્વ કરવા માટે. અને રોજના 3 લેક્ચર મિનિમમ લેવાશે. બરાબર? કયા કયા? કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ અથવા બાયોલોજી. ક્લિયર? તો એ ક્રેશ કોર્સ માટે તમારે બધાએ જોડાવાનું છે. ટાઈમિંગ અને બધું અમે તમને અપલોડ કરી દઈશું. તો ચેક કરતા રહો માય ઈ સ્કૂલ ચેનલ. તો માય ઈ સ્કૂલ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ઓકે, તો થેન્ક યુ વેરી મચ અને વિશ યુ બેસ્ટ લક ફોર ગુજસેટ એક્ઝામિનેશન. અને ક્રેશ કોર્સ માટે ખૂબ ખૂબ સ્પ્રેડ કરો આખા ગુજરાતમાં. દરેક સ્ટુડન્ટ્સને એક છોકરાને કોઈ પણ તકલીફ નહીં પડવી જોઈએ આના નોલેજ માટે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ, ગુડ બાય.